શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે ગોપી ગીત વિશે જોઈએ છે. એમાં હવે શ્રી રાધાજીને પણ એમ થયું કે હવે મને પણ અભિમાન થયું તો પ્રભુએ મારો પણ ત્યાગ કર્યો છે. તો રાત્રિનો સમય થયો છે, શ્રીધામ વૃંદાવન છે, લીલાની કુંજ છે. ગોપીઓ પરમાત્મા શ્રી કૃષ્ણની પાછળ પાછળ ફરે છે. જેમ જેમ શોધે છે તેમ ભગવાન પણ અંદર અંદર સંતાતા જાય છે. માટે મળતા નથી, પરંતુ ગોપીઓ મનમાં વિચાર કરે છે કે મારા શ્રી કૃષ્ણ ઉઘાડા પગે વૃંદાવનમાં ફરે છે. એ કોઈ દિવસ પગમાં જોડા પહેરતા નથી. રાત્રિનો સમય છે, રસ્તામાં કાંટા કાંકરા ઝાકરા હોય તો માલિકના ચરણમાં કષ્ટ થશે. અને જેમ જેમ શોધીએ છીએ તેમ તેમ તે અંદર અંદર સંતાયા જાય છે. હવે બહુ અંદર જઈને કદાચ કાંટામાં તેમના ચરણને ત્રાસ થાય. એમના વિયોગમાં અમે રડીશું, દુઃખ સહન કરીશું, પણ અમારા માટે એમને જરાય કષ્ટ સહન કરવું ના પડે. એ આનંદમાં રહે. હવે અમે લાલાને નહીં શોધીએ. આખી રાત તો અમે જંગલમાં બહુ રખડ્યા, પણ એ જ્યાંથી અંદરદાન થયા છે ત્યાં જ મળશે. ગોપીઓએ વિચાર કર્યો કે જે વસ્તુ જ્યાં ખોવાઈ જાય ત્યાં જ એને શોધો તો જલ્દી મળશે. સખીઓ શ્રી રાધાજી સાથે યમુના કિનારે જ્યાં રાસ રમતા હતા ત્યાં આવી. ગોપી શબ્દનો અર્થ થાય છે પ્રેમને ગુપ્ત રાખનાર. ગોપનશીલા ગોપી. શ્રી કૃષ્ણના પ્રેમને જે ગુપ્ત રાખે છે તે ગોપી છે. પ્રેમને જાહેર થવું ગમતું નથી. ગુલાબની પાંખડીને તમે સ્પર્શ કરશો તો તેનું તેજ ઓછું થશે. પ્રેમ તો ગુલાબની પાંખડી કરતાં બહુ કોમળ છે. એટલે પ્રેમને જો કોઈની નજર લાગે તો પ્રેમ ઓછો થાય. પ્રેમને ગુપ્ત રહેવો જ ગમે છે. ગોપીનો પ્રેમ અતિશય ગુપ્ત છે. સંતો કહે છે કે ગોપી પ્રેમને ગુપ્ત રાખે એમાં શું આશ્ચર્ય છે. ગોપી તો લાલાને પણ ગુપ્ત રાખે છે. એ કૃષ્ણને સંતાડી રાખે છે. ગોપયતી કૃષ્ણ ઇતિ ગોપી. શ્રી કૃષ્ણ ગુપ્ત રહેવા માટે જ ગોકુળમાં આવ્યા છે કે હું ઈશ્વર છું એવું કોઈ જાણે નહીં. કનૈયો તો વારંવાર કહે છે કે હું કંઈ ઈશ્વર નથી, હું તો યશોદાનો લાલો છું, નંદ બાવાનો બાળક છું. ત્યારે ગોપી લાલાને કહે કે કનૈયા તું નંદ બાવાનો શાનો દીકરો? નંદ બાવાનો દીકરો હોય જ નહીં, તું તો માખણ ચોર છે. પણ ગોપીને બીક લાગે છે કે જો કંસને ખબર પડે કે દેવકીનો 8મો પુત્ર અને પરમાત્મા તે ગોકુળમાં નંદ બાવાના ઘરે છે તો કદાચ કંસ આવીને એમને મથુરા લઈ જશે. એટલે ગોપી તો શ્રી કૃષ્ણને એમના હૃદયમાં ગુપ્ત રાખે છે. શ્રી કૃષ્ણ અને શ્રી કૃષ્ણના પ્રેમને હૃદયમાં ગુપ્ત રાખે તેને ગોપી કહેવામાં આવે છે. ગોપી વિચાર કરે છે મારે એમને જાહેર કરવા નથી. જાહેર થશે તો એ મથુરામાં જતા રહેશે. માટે એ દેવકીના નથી કે કોઈ દેવ નથી, ઈશ્વર નથી. એ તો મારા ખાસ પ્રિયતમ છે. અમારા માટે જ આવ્યા છે. શ્રી કૃષ્ણ અમારા છે. એ અમને છોડીને કે કોઈ દિવસ જાય જ નહીં. ગોપીઓનો વિશ્વાસ છે કે પ્રભુ અમને છોડીને જશે જ નહીં. પરંતુ પ્રભુ અંતર્ધાન થયા એટલે એમને હવે શોધવા માટે આતુર થઈ છે. ગોપીનો એવો અનુભવ થાય છે કે ઠાકોરજી અહીંયા જ કોઈ ઠેકાણે સંતાયા છે અને મને ગુપ્ત રીતે જુએ છે. હું જે બોલું છું તે સાંભળે છે. કોઈ ગોપીને એવો અનુભવ થાય છે કે ઠાકોરજી મારી જમણી બાજુ છે. કોઈ ગોપીને શ્રી કૃષ્ણનું સ્મરણ કરતાં એવો ભાસ થાય છે કે ઠાકોરજી મારી ડાબી બાજુમાં છે. કોઈ ગોપી વળી એવો અનુભવ કરે છે કે શ્રી કૃષ્ણ મારી પાછળ છે અને લીલાની કુંજમાં સંતાયા છે. એ અમને છોડીને જાય જ નહીં. એ તો અમારા છે, અમારા પ્રિયતમ છે. અમને કેવી રીતે છોડે? એ તો લીલા કરે છે, અમારી વાતો સાંભળે છે. એ જ્યારે વાંસળી વગાડે છે ત્યારે અમે પાગલ થઈએ છીએ. તો પછી અમે જો એમના ગુણગાન કરીશું તો એ નહીં આવે? આવશે. ગોપીઓને વિશ્વાસ છે કે આવશે. ગોપીઓને શ્રી કૃષ્ણનો વિયોગ સહન થતો નથી, પણ શ્રી કૃષ્ણ વિયોગમાં પ્રાણ તો અકળાય છે. પરમાત્માના દર્શનની તીવ્ર આતુરતા તો લાગી છે. ભગવાનને માટે બધું છોડીને આવ્યા છે અને રાત્રિના સમયે પરમાત્માએ ગોપીઓનો ત્યાગ કર્યો છે. તે કૃષ્ણ દર્શનની આતુરતા ખૂબ વધી ગઈ છે.
ગોપીને ભય લાગે છે કે અતિ દુઃખમાં કદાચ પ્રાણ નીકળી પણ જાય તો હું શું કરું? હું ગુણગાન કરીશ, એમનું વર્ણન કરીશ એટલે વિયોગનું દુઃખ કંઈક ઓછું થશે. ગોપી પ્રેમને પ્રગટ કરવા માટે બોલી નથી, એ તો પ્રેમને ગુપ્ત રાખે છે, પણ વિયોગનું દુઃખ ઓછું કરવા માટે જ ગોપીઓ વખાણ કરે છે. ગોપીને પ્રાણ ટકાવવા છે. ગોપીને ભય છે કે કદાચ અતિ દુઃખમાં પ્રાણ ચાલ્યા જશે તો અનર્થ થશે. ગોપીને મરણની જરાય બીક નથી, એ તો જાણે છે કે હું મરીશ પછી પ્રભુના ચરણમાં જ જવાની છું. જેના મનમાં વિકાર છે, વાસના છે, એને જ મરણની બીક હોય છે. બાકી જેના મનમાં વિકાર નથી, વાસના નથી, જેનું હૃદય શ્રી કૃષ્ણ પ્રેમમાં તરબોળ રહે છે, એને મરવાની જરાય બીક નથી. એ તો જાણે છે કે મરીને તો હું નિત્ય સેવામાં જવાનો છું, મારા ભગવાનના ચરણે જવાનો છું. મરણ આવતીકાલે આવતું હોય તો આજે આવે. સંતો માને છે કે મૃત્યુ શ્રી કૃષ્ણ મિલન કરાવે છે. ગોપીઓ તો નિર્વિકાર નિર્વાસન છે. ગોપીનું મન અતિશય શુદ્ધ છે, એમને મરવાની પણ બીક નથી. બ્રજવાસીઓ એક સુંદર કથા કહે છે કે ગોકુળમાં એક નવો વહુ આવેલી, તેને શ્રી કૃષ્ણ દર્શનનું વ્યસન હતું. એના વિના એને કંઈ ગમે નહીં, ઘરમાં કંઈ સૂઝે નહીં, ગોઠે નહીં. એની સાસુએ એક દિવસ કહ્યું કે આજે ઘરમાં બહુ કામ છે, માટે સાયંકાળે શ્રી કૃષ્ણ જ્યારે ગાયો લઈને પાછા આવે ત્યારે દર્શન કરવા જતી નહીં. તો ગોપીએ હાથ જોડીને સાસુજીને કહ્યું, તમારી આણ માથે ચડાવીશ, આજે હું દર્શન કરવા નહીં જાઉં, પણ એટલું કહું છું કે આવતીકાલે તમારે કોઈ આજ્ઞા કરી હશે તો તમે મને ઓળખી શકશો નહીં. સાસુ કહે, આવતીકાલે હું તને ઓળખી શકીશ નહીં, તે તું શું કહે છે આવું? ગોપી કહે, ખરું કહું છું, આજે હું દર્શન કરવા ન જાઉં તો મારા પ્રાણ જશે, એટલે આવતીકાલથી તો ક્યાં વાત જ આવે. એટલે તમારે આવતીકાલે આજ્ઞા કરવી હોય તો શ્રી કૃષ્ણના વક્ષસ્થળમાં જે વનમાળા બિરાજે છે તેના એક એક પુષ્પ પર કૃષ્ણ 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 કૃષ્ણનું કીર્તન કરતી અને મધુર આલાપ કરતી કોઈ ભમરી ફરતી જુઓ, એને વહુ માનીને તમે આજ્ઞા કરજો. ગોપીને મરવાની તો જરાય બીક નથી. એ જાણે છે કે મર્યા પછી તો હું પ્રભુ નિત્ય સેવામાં, નિત્ય લીલામાં જઈશ. પણ ગોપીને સતત ભય એક જ લાગે છે કે શ્રી કૃષ્ણ વિયોગમાં મારા પ્રાણ જશે તો મારું તો કંઈ બગડશે નહીં, પણ મારા ઠાકોરજીને દુઃખ થશે. કારણ કે કોઈ દિવસ પણ એમના કાને વાત જશે કે ગોપીનું મરણ એમના વિયોગમાં થયું તો તે બહુ દુઃખી થશે. માટે મારે પ્રાણ છોડવા નથી. હું મરીશ તો લોકો એમની નિંદા કરશે. વાંસળી દ્વારા ગોપીઓને બોલાવી પરમાનંદનું દાન કર્યું ને પછી વિયોગમાં પ્રભુએ એવી કઠોરતા કરી કે ગોપીઓના પ્રાણ ગયા. જો આવી વાતો થાય તો શ્રી કૃષ્ણની કીર્તિને કલંક લાગે. મારે લાલાને કલંક આપવું નથી, મારે કૃષ્ણના દર્શન કરવા છે. હું શ્રી કૃષ્ણ માટે જ જીવું છું અને શ્રી કૃષ્ણના દર્શન કરીને જ મરીશ. આજ સુધી ઠાકોરજીને કોઈ દિવસ સુખ આપ્યું નથી, મેં બરાબર સેવા કરી નથી, મારામાં પ્રેમ નથી, તેથી એ મને છોડીને ગયા છે. આજે એમના વિયોગમાં એમનું ધ્યાન સ્મરણ કરતાં હું પ્રાણ છોડું તો એમને દુઃખ થશે. પરમાત્માની કીર્તિને કલંક લાગશે, પ્રભુની કીર્તિને કલંક લાગશે. માટે મારે પ્રાણ ટકાવવા છે, તેથી હું એમનું વર્ણન કરીશ, એમના ગુણગાન કરીશ. ગુણગાન હંમેશા પ્રભુના કરો, જગતના વખાણ ન કરો અને જગતની નિંદા પણ ન કરો. આ જગતમાં જે કંઈ છે તે બધું સારું નથી અને કંઈ ખરાબ પણ નથી, પણ જગત સારું છે એવું જે સમજે છે એનું મન બગડે છે. જગત ખરાબ છે એવું જે માને છે તેનું પણ મન બગડે છે. માનવ જ્યારે એકલો બેસે છે ત્યારે ઘણા ભાગે જગતની નિંદા કરે છે અથવા સ્તુતિ કરે છે. તે કોઈના માટે સારું બોલશે, કોઈના માટે ખરાબ. કદાચ જીભથી ન બોલે તો મનથી તો એ વાતો કરે જ છે. પણ ગોપી તો વિયોગમાં શ્રી કૃષ્ણનું સ્મરણ કરતી તન્મય બની છે. જ્યાં તમારો સાચો પ્રેમ છે એ જ તમને વારંવાર યાદ આવે છે. જેના વિયોગમાં તમારા પ્રાણ અકળાય છે, માનજો કે ત્યાં પ્રેમ છે. જેને પ્રભુમાં પ્રેમ છે એ પરમાત્માને ભૂલી શકતો નથી, એ સતત પરમાત્માનું સ્મરણ કરે છે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કે ગોપીઓને બહિરંગમાં વિયોગ છે અને અંતરંગમાં સંયોગ છે. વિયોગની અંદર સંયોગ છે. વિયોગમાં શ્રી કૃષ્ણનું સ્મરણ કરતી ગોપી અંદરથી એવી તન્મય થાય છે કે એને એમ લાગે છે કે શ્રી કૃષ્ણ અહીંયા જ છે, હું જે બોલું છું તે સાંભળે છે.
ગોપીઓને શ્રી કૃષ્ણ અંતર્ધ્યાન થયા છે, પણ તોય ગોપીઓને મનથી તો એમ જ થાય છે કે આટલામાં જ છે અને હું જે વાતો કરું છું એ સાંભળે છે. શ્રી કૃષ્ણના હું વખાણ કરીશ અને એવી રીતે સ્તુતિ કરીશ એટલે પ્રભુ જરૂરથી પધારશે અને પ્રગટ થશે. સખીઓ પરમાત્માની સ્તુતિ કરે છે, એને મહાપુરુષો ગોપી ગીત કહે છે. આ અતિ દિવ્ય ગીત છે. ભાગવતના બધા ટીકાકારો ગોપી ગીતમાં દેહભાન ભૂલ્યા છે. શ્રી મહાપ્રભુજી, શ્રી સનાતન ગોસ્વામી, શ્રી જીવ ગોસ્વામી, વિશ્વનાથ ચક્રવર્તી, શ્રીધર સ્વામી, વૃંદાવનમાં રહેલા અનેક મહાપુરુષો ગોપી ગીતનું વર્ણન કરતા પાગલ થયા છે. ગોપીઓ પરમાત્માને મનાવે છે, શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. મહાપ્રભુજીની આજ્ઞા છે. ગોપીઓના 19 પ્રકાર છે. નિત્ય સીધા, સાધન સીધા, સાત્વિક, સાત્વિક રાજસ, સાત્વિક તામસ, સાત્વિક સાત્વિક એવા 19 ભેદ આચાર્યશ્રીએ બતાવે છે. બીજા ટીકાકારો પણ અનેક ભેદ માને છે. પ્રત્યેક શ્લોક બોલનાર ગોપી અલગ અલગ છે અને તેથી એક શ્લોક બીજા શ્લોક સાથે બહુ સંબંધ મળતો નથી, સંગતિ મળતી નથી. સંયોગમાં તો ભાવ બદલાય છે, પણ વિયોગમાં બધાનો ભાવ એક જ થયો છે. કોઈ પણ રીતે શ્રી કૃષ્ણ પ્રગટ થાય એવી જ બધાના મનમાં તીવ્ર ભાવના છે. વિયોગમાં એક ભાવમાં એક સ્વરમાં ગોપીઓ પરમાત્માનું ગાન કરે છે. આ ગીતના છંદ નામ આપ્યું છે કનક મંજરી. તેનો પહેલો અક્ષર અને 7મો અક્ષર એક હોય છે. હવે આગળ જોઈએ. ગોપી જાગી એટલે હૃદય સ્થિત સામે વેણો ગાડી સંસાર નિંદ્રા પડેલી ગોપીને જગાડી છે. એ આપણે જોયું હતું કાલે. અને આગળ અત્યારે તો રાધા કૃષ્ણ એટલે શું? તો આનું જ નામ રાધા કૃષ્ણ. તમામ કામનાઓને રોધી રાખે, અર્થાત અંકુર જ ન ફૂટે એવી કામનાઓને બનાવી નાખે તે રાધા. ભક્તની કામનાઓને રાધી નાખે, પરિપક્વ કરી નાખે અને કામના રહિત બનાવે એનું નામ છે રાધા કૃષ્ણ. કામનાઓને ઉત્પન્ન કરતી ઇન્દ્રિયોને પરિપક્વ કરી દઈ પૂર્ણતાએ પહોંચાડી કામરસને બદલે કૃષ્ણ રસનું પાન કરતી, કૃષ્ણ રસમાં જ તલ્લીન કૃષ્ણ સ્વરૂપ બનાવે એ જ રાધા કૃષ્ણ. કામનાઓનો ત્યાગ કરનાર, આંતરબાહ્ય આવરણ ભંગની પરીક્ષામાં પસાર થનાર તમામ ગોપીઓ રાધા હતી. ત્યારે કૃષ્ણ પણ કંઈ એક જ ન હતા. તમામ રાધાઓ કૃષ્ણ સ્વરૂપ હતી. તમામ ગોપીઓનું મમત્વ શ્રી કૃષ્ણમાં લય પામતું અને એક શ્રી કૃષ્ણની મૂર્તિ તમામ ગોપીઓના હૃદયમાં જીવંત હતી. આને શું કહેવું? દ્વૈત અદ્વૈત? જ્ઞાનની પટુતાના આટાપાટામાં અટવાઈ પડે તે ગોપી નહીં. પ્રેમની પટુતા સ્વાભાવિકતાથી જેના અંતરમાં છુપાઈ જઈને અંતર્યામીને સતત સદાય બાંધી રાખે છે તે ગોપી છે. એને માટે શ્રી કૃષ્ણ જ કહે છે કે જેણે મારે માટે લોકાચાર, લજ્જા, વેદ એટલે જ્ઞાન, અજ્ઞાન, માન, અપમાન અને ન ત્યાગી શકાય એવા સ્વજનોનો ત્યાગ કર્યો. એમના પ્રેમનો બદલો કેમ વાળી શકાય? હે ગોપીઓ, તમે તમારા પ્રેમથી જ પ્રસન્ન થાઓ. શ્રી કૃષ્ણને વશ કરનારો પ્રેમ કેટલો બધો સમર્થ છે, મહાન છે. શ્રુતિના વચન પ્રમાણે મન સહિત વાણી પણ જે ભગવાનનો પાર પામી શકતા નથી એ શ્રી કૃષ્ણનો પાર પામનારી ગોપીઓનું સામર્થ્ય કેટલું, ગોપીઓની પ્રેમની શક્તિ કેટલી. તો ગોપીઓનો પ્રેમ તો ગુપ્ત હતો. ગુપ્ત રાખે તે ગોપનશીલા. ગોપી ગોપનશીલા હતી, માટે તો સાક્ષાત ભગવાન જ શ્રી કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા છે એ વાત ગોપીઓ જાણતી હતી, છતાં ગુપ્ત રાખતી હતી. ભગવાનને પોતાને જ ગુપ્ત રહેવું હતું, માટે તો વ્રજમાં આવ્યા, નહીં તો મથુરામાં જ રસત. ગુપ્ત વાતને જાહેર કરે એ પ્રેમી નહીં. ગોપી હૃદય શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ ભરપૂર હતું, છતાં એ પ્રેમ ગોપી છુપાવી રાખતી હતી. બીજું આવતીકાલે. જય શ્રી ગોખલેશ.